સરદાર ધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત જીપીબીએસ 2025 દેશ કા એક્સપોનું આયોજન આગામી તારીખ 9, 10, 11 અને 12મી જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. 1 લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ વિદેશના મળીને 1 લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે. ક્રાંતિકારી સંસ્થા સરદાર ધામના નેજા હેઠળ આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો 2025ના પ્રી લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે દર વર્ષે ગુજરાતમાં આયોજિત થતા આ એક્સપોની સરાહના કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મુખ્ય ઉદ્ઘાટક શ્રી બિપિનભાઈ હદવાણી, શ્રી રવજીભાઈ વસાણી તથા શ્રી જીવણભાઈ ગોવાણીએ હાજરી આપી હતી. જીપીબીએસ 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે. એક્સપોની આ 5મી એડિશન છે, જેના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ સમયે સરદાર ધામ સંસ્થાના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયા, બિઝનેસ એક્સપોના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઈ વરમોરા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા તથા અન્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ તથા એક્સપોના કન્વીનર શ્રી સુભાષભાઈ ડોબરિયાએ ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. આ મહાનુભાવોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે આ બિઝનેસ એક્સપો આયોજિત કરવાની ભાવના વ્યક્ત કરી હતી. મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે અને સરદાર ધામ જીપીબીએસ 2025નું જ્યારે આયોજન હેલિપેડ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઇવેન્ટમાં સરદારધામ સાથે અમે ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકા ભજવીએ છીએ. સરદારધામમાં હું ટ્રસ્ટી પણ છું, એટલે એક પ્રોફેશનલ નહીં પણ સરદારધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે, નિલેશભાઈ જેતપરિયા શ્રી ઉપપ્રમુખ આ જીપીબીએસ 2025માં છે, નરેન્દ્રભાઈ સંગાત કન્વીનર તરીકે, સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનર તરીકે છે. આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલિપેડમાં એક્ઝિબિશન થાય છે, પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી સક્રિય છે. મુંબઈથી પણ યુવા ટીમ આમના સાથે આ એક્ઝિબિશનની સાથે ભાગ લઈ રહી છે. નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત દરેક ઝોનમાંથી યુવાનો આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે જોડાયેલા છે. નિલેશ જેતપરિયા, ઉપપ્રમુખ જીપીબીએસ 2025. સરદાર ધામના આયોજિત જે જીપીબીએસ થવા જઈ રહ્યો છે તેનો ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. આ એક્સપો જે વૈશ્વિક કક્ષાનો જે એક્સપો ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે, ત્યારે આ એક્ઝિબિશનની અંદર 1700થી વધુ વિવિધ સેક્ટરના સ્ટોલ છે. સાથોસાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક B2B થાય, બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય, તે માટેનો એક ઉદ્દેશ છે. સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય, ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય, તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે. અને પાસ્ટ જે પણ આપણા જીપીબીએસ થયા છે અને તેનો જે પ્રતિસાદ મળ્યો તેના ભાગરૂપે આ એક નવી 2025ની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે